રંગોના પર્વ ધૂળેટીની રાત્રે રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કેકેવી હોલ અંડરબ્રિજ નીચે એક ભયાનક વારદાતને અંજામ આપવામાં આવ્યો। નજીવી બાબતે માનવી કેટલો હિંસક બની શકે તેનું જીવતું જાગતું પુરાવો આ ઘટના છે। માત્ર એક મોબાઈલ ફોન પરત ન આપવા જેવી મામૂલી વાતમાં એક આશાસ્પદ યુવકની હત્યા કરી નાખવામાં આવી। પણ સવાલ એ છે કે માણસ આટલો ક્રૂર કેવી રીતે થઈ શકે? દિવસે ને દિવસે વધતી જતી હિંસક ઘટનાઓ અનેક સવાલ ઉભા કરે છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજકોટના કલાવડ રોડ પર આવેલા કેકેવી અંડરબ્રિજ પાસે બુધવારની મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં 33 વર્ષીય રાહુલ વિશ્વકર્મા નામના નેપાળી યુવકની હત્યા કરવામાં આવી। રાહુલ હોટલમાં છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો। ઘટનાની જાણ થતાં જ માલવ્યનગર પોલીસ સેક્શનમાં આવી અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી અજય રાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી। સમગ્ર ઘટના શું હતી તો તેની વાત કરવામાં આવે તો તપાસમાં એવું સામે આવ્યું છે કે મૃતક રાહુલ પાસે પોતાનો મોબાઈલ ન હતો। તેણે ફોન કરવા માટે આરોપી અજય રાજસિંહ પાસે મોબાઈલ માંગ્યો હતો અને અજય રાજસિંહે ફોન આપ્યો પણ ખરા, પણ જ્યારે રાહુલે ફોન પરત ન આપ્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ મામૂલી ઝઘડો એટલો વકર્યો કે આવેશમાં આવી અજય રાજસિંહે બોથડ પદાર્થના ઘા ઝીંકીને રાહુલને લોહી લુહાણ કરી નાખ્યો। ગંભીર રીતે ઘવાયેલા રાહુલને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ગુરુવારે સવારે 6 વાગ્યે દમ તોડી દીધો। મૃતકના ભાઈ સાહિલ વિશ્વકર્માએ માલવ્યનગર પોલીસમાં BNSની કલમ 103(1) હેઠળ ફરિયાદ નોંધાવી છે। 5 વર્ષ પહેલા છૂટાછેડા લઈ ચૂકેલો રાહુલ મહેનત મજૂરી કરતો હતો, પણ કોને ખબર હતી કે એક રાત તેની જિંદગીની આખરી રાત બની જશે। સમગ્ર મામલે વિજય ચૌધરી SP રાજકોટ તેમની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં કેકેવી ચોક નીચે બ્રિજના નીચે ગત રાત્રિના એટલે તારીખ 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં, તેમાં જે ફરિયાદી છે એનો ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા, જે મૂળ નેપાળના રહેવાસી છે, તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે, તેનો ભાઈ રાહુલ, જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ, એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ચેડા ગામનો, તાલુકો કાલાવાડ રહેવાસી છે, અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે ફરિયાદી આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે। ના, હાલમાં મોબાઈલ મળી આવ્યો ને તેની CDR ભરીને આગળની તપાસ ચાલુ છે। ના, એનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। આ ઘટનાએ ફરી એક વખત સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા સામે સવાલ ઉભા કર્યા છે। એક તરફ નેપાળી પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, તો બીજી તરફ ક્ષણિક આવેશમાં આવી હત્યા કરનાર આરોપી હવે જેલના સળિયા ગણી રહ્યો છે। દિવસે ને દિવસે સમાજમાં આવી ઘટનાઓ બની રહી છે। રાજકોટમાં પણ આવી વારદાતો રાત્રે ધોળા દિવસે પણ ઘણી વખત આવી ઘટનાઓ બને છે। સવાલ એ થઈ રહ્યો છે કે માણસ આટલું ક્રૂર કેવી રીતના બની રહ્યો છે? માણસની ધીરજ ખૂટી રહી છે અને કહેવાય છે કે જે ક્રાઇમ છે દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે સવાલ ચોક્કસ કાયદો અને વ્યવસ્થા પર પણ થતો હોય છે। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।